ઝોન 4 એલસીબીની ટીમે સમા પોલીસ હદમથક વિસ્તારમાંથી બિયરના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા। વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ જળમૂળથી ઉખાડી કાઢવા માટે વડોદરા શહેર પોલીસ કટિબદ્ધ છે। ત્યારે સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બિયર તથા ઇંગ્લિશ દારૂના વેચાણ અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેની પુષ્ટિ કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 4નો સ્ટાફ સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો। તે દરમિયાન વાયરલ થયેલ વિડીયોમાં જે જગ્યા જણાવેલ હતી એ જગ્યા ઉપર રેડ કરી સમા ખોડિયારનગર ગ્રીનહાઉસ 4 રસ્તા પાસે આવેલ પાન પડીકીની લારીની બહાર છપરા નીચે બે ઈસમો ચોરી છુપી રીતે બિયરનું વેચાણ કરી રહ્યા હતા। જે આધારે રેડ કરી આરોપીઓ પાસેથી બિયરના 32 નંગ જેની કિંમત 4192 રૂપિયાના મુદ્દામાલ સાથે તેઓને પકડી પાડી સમા પોલીસ સ્ટેશનને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। પ્રાથમિક પૂછપરછ દરમિયાન પકડાયેલા આરોપીઓના નામ રોહિત અશોકભાઈ માળી, ઉંમર વર્ષ 22, રહેઠાણ સમા સંજયનગર, મકાન 29 માળી મોહલ્લો, જ્યારે બીજા આરોપીનું નામ અમિત બાબુભાઈ તળપદા, ઉંમર વર્ષ 31, જેનું રહેઠાણ સમા સંજયનગર માળી મોહલ્લો હોવાનું સામે આવ્યું હતું।